નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYDLEDમાં કોર્સ નંબર 1 માં એકમ નંબર જે છે એ 2 રમતો, એમાં આપણે અગાઉ 6 મુદ્દા જોઈ ગયા. આપણે આ વિડીયોમાં એમના છેલ્લા 2 મુદ્દા જે છે એ જોશું. SY કોર્સ નંબર 1 એકમ નંબર 2 રમતો, એમાં 7મો મુદ્દો એટલે કે 2.3.7 કે બાળકોની રમતમાં સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ તફાવત. આ મુદ્દાની અંદર 3 બાબતોની વાત કરવામાં આવેલી છે. એક તો સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક. મુદ્દો ખૂબ સરળ છે. નામ પ્રમાણે જ એની અંદર રમતની દ્રષ્ટિએ શું તફાવત જોવા મળે છે એ મુદ્દાને આધારે એની ચર્ચા અહીં કરવામાં આવેલી છે. તો બાળકોની રમતમાં સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ તફાવત. આ મુદ્દામાં આપણે રમતમાં સાંસ્કૃતિક તફાવત પહેલો મુદ્દો જોઈએ, પેટા મુદ્દો કે રમતમાં સાંસ્કૃતિક તફાવત. વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ જુદી જુદી હોય છે. દરેક દેશની સંસ્કૃતિ જુદી હોય છે. દરેક રાજ્યની સંસ્કૃતિ જુદી હોય. દરેક વિસ્તાર કે પ્રદેશની સંસ્કૃતિ જુદી જુદી હોય છે. એટલે કે વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ જે છે એ પ્રમાણે એની રમતમાં વિવિધતા જોવા મળે છે. ત્યાંની રમતો જુદી જુદી જોવા મળે છે. દાખલા તરીકે આદિવાસી સંસ્કૃતિ ધરાવતા વિસ્તારોમાં જોઈએ તો તીર કામઠાની રમત, ભાલા બરછીની રમત, દોડકૂદની રમત આવી આપણને જોવા મળે છે. એવી જ રીતના નદી દરિયા કિનારાની સંસ્કૃતિ એટલે કે કેરાલામાં જે જોવા મળે છે, ત્યાંની રમતોમાં તમે જુઓ તો ત્યાં નદી ને દરિયા કિનારા હિસાબે નૌકા સ્પર્ધા વધુ જોવા મળે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં એની સંસ્કૃતિ મુજબ દેશી રમતો વધુ જોવા મળે છે, જેમ કે કબડ્ડી, ખોખો વગેરે. કાશ્મીરની સંસ્કૃતિ પ્રમાણે ત્યાંના આબોહવા અને ત્યાંની બરફની સુવિધાને હિસાબે બરફ સાથે જોડાયેલી રમતો જોવા મળે છે. કાશ્મીરની સંસ્કૃતિ બરફ સાથે જોડાયેલી છે અને બરફ પર સ્કેટિંગ, આઈસબોલ જેવી રમતો જે છે એ કાશ્મીરમાં જોવા મળે છે. તો આ રીતના રમત ઉપર સંસ્કૃતિ જે છે એ અસર કરે છે. જેવી સંસ્કૃતિ હશે એ પ્રમાણે રમત જોવા મળે છે. જે પ્રદેશની, જે વિસ્તારની જેવી સંસ્કૃતિ હશે એ સંસ્કૃતિ પ્રમાણે રમતો જોવા મળે છે. બીજી બાબત, બીજો મુદ્દો, રમતમાં સામાજિક તફાવત. સમાજ વ્યવસ્થા, જે તે વિસ્તારનો સમાજ કેવો છે, સમાજ વ્યવસ્થા કેવી છે, એ વ્યવસ્થા રમત ઉપર અસર કરે છે. દાખલા તરીકે દરિયાકાંઠે જે છે ત્યાંની જે સમાજ વ્યવસ્થા જે છે એમાં ત્યાં તરવાની સ્પર્ધાઓ કે દરિયામાં રમી શકાય એવી સ્પર્ધાઓ જે છે જોવા મળે છે. પર્વત વિસ્તાર જે છે એવા વિસ્તારમાં, એવા પ્રદેશમાં ત્યાંની સમાજ વ્યવસ્થામાં પર્વતારોહણની સ્પર્ધા એટલે કે પર્વત ચડવાની સ્પર્ધા, દોડવાની સ્પર્ધા આવી સ્પર્ધાઓ જોવા મળે છે. ગ્રામ્ય સમાજ જે છે ત્યાં તો દેશી રમતો, એમ પેલું દડા સાથે ગેડી દડો જે છે એ, પછી તમે જુઓ તો જુદી જુદી રમતો, ભમરડાની રમતો, કબડ્ડી, ખોખો, પછી પેલું વૃક્ષો ઉપર ચડવાની ને એવી બધી દેશી રમતો જે છે, મોઈ દાંડો, ગીલી દંડો કે છે, આવી ઘણી દેશી રમતો જે છે જે ગામડામાં રમાતી હોય છે. આંબલો પીપળી ને એવી તો ઘણી બધી જે છે દેશી રમતોના આપણે નામ પણ ભૂલી ગયા છીએ. એમ પકડામ પાટી ને આંધળો પાડો ને એવું તો ઘણું, આંધળો પટ્ટી ને એવી તો ઘણી રમતો છે વિદ્યાર્થી મિત્રો કે જે ગ્રામીણ કક્ષાએ ત્યાંની દેશી રમતો પણ. અને ગ્રામીણ સંસ્કૃતિમાં તમે જો વાર તહેવારોમાં પણ ત્યાંની દેશી રમતો ખૂબ રમાતી હોય છે. હોળી હોય ત્યારે હોળી જે છે એની રાતે પેલું જે છે એ પગથી અમુક વસ્તુઓ જે છે ઘા કરવાની, આંખે પાટો બાંધીને અમુક જગ્યા શોધવાની, આવી ઘણી દેશી રમતો ગામડાઓમાં જોવા મળતી હોય છે. શહેરી વિસ્તારમાં જુઓ તો ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, આવી બધી રમતો રમાતી હોય છે.
રમતથી જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ વગેરેના ભેદભાવ દૂર થાય છે અને સમભાવ સ્થાપિત થાય છે. એ રમતની સારી બાજુ છે, સારું પાસું છે. તો સમાજ વ્યવસ્થા, શહેરી સમાજ, ગ્રામીણ સમાજ જે છે એ, અથવા તો દરિયાકાંઠાનો સમાજ, પર્વત પ્રદેશનો સમાજ, ત્યાંની જે સમાજ વ્યવસ્થા જે છે એ સમાજ વ્યવસ્થા રમત ઉપર અસર કરે છે. તો રમતમાં સામાજિક તફાવત, જેમ સમાજ વ્યવસ્થા જુદી હશે ત્યાં રમતોની પરિસ્થિતિ જુદી હશે. ગ્રામીણ સમાજ વ્યવસ્થામાં રમતો જુદી જોવા મળે છે, એમ શહેરી સમાજ વ્યવસ્થામાં રમતો જુદી જોવા મળે છે. ત્રીજો મુદ્દો જે છે એ રમતમાં આર્થિક દ્રષ્ટિએ તફાવત. દરેક પરિવારની, દરેક કુટુંબની આર્થિક ઉપાર્જનની ક્ષમતા અલગ અલગ હોય છે. એટલે કે પૈસા કમાવાની ક્ષમતા અથવા તો આવક જે છે એમાં તફાવત જોવા મળે છે. અહીંયા આ મુદ્દામાં આપણે જોઈએ તો જે ઓછી આવક ધરાવે છે એવા પરિવારના બાળકો જે છે એ મોઈદંડો એટલે કે ગીલી દંડો, ભમરડા, નદી પર્વત અથવા તો જેમાં ઓછો ખર્ચો થાય છે એવી દેશી રમતો તરફ વધુ ઢળે છે, અથવા તો એવી રમતો ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોમાં જોવા મળે. વધુ આવક ધરાવતા પરિવારના બાળકો જે છે એ ખર્ચાળ કહી શકાય એવી વસ્તુઓ જે છે ખર્ચાળ હોય, સાધનો ખર્ચાળ હોય એવી રમતો તરફ વધુ ઢળે છે. જેમ કે ગોલ્ફ છે, ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે. આવી બધી રમતો જે છે એ વધુ આવક ધરાવનાર પરિવારના બાળકોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાળકોની રમતમાં સંસ્કૃતિ એટલે કે સાંસ્કૃતિક તફાવત, સામાજિક એટલે કે સમાજ વ્યવસ્થાને લીધે તફાવત, આર્થિક એટલે કે ગરીબ પરિવારના બાળકો ને અમીર પરિવારના બાળકો, એની દ્રષ્ટિએ રમતમાં તફાવત જોવા મળે છે. આ પ્રમાણે 3 પાસાને અનુલક્ષીને રમતમાં ભિન્નતા જોવા મળતી હોય છે. રમતના એકમમાં 8મો મુદ્દો એટલે કે 2.3.8 ગેમ્સ અને જૂથની ગતિશીલતા. રમતના નિયમો અને બાળકો કેવી રીતે સંઘર્ષનું નિવારણ શીખે છે, આ મુદ્દાની વાત કરીએ છીએ. એટલે કે 2.3.8ના મુદ્દાનું નામ છે ગેમ્સ અને જૂથની ગતિશીલતા. રમતના નિયમો અને બાળકો કેવી રીતે સંઘર્ષનું નિવારણ કરે છે કે શીખે છે, આ મુદ્દાની વાત કરેલી છે. તો અહીંયા 2 બાબતો આવે છે કે જૂથની ગતિશીલતા, એ કન્સેપ્ટ પહેલા ક્લિયર કરીએ, અને પછી રમતના નિયમો અને એને લીધે બાળકો સંઘર્ષનું નિવારણ કેવી રીતના કરે છે એની ચર્ચા કરીશું. જૂથ ગતિશીલતા જે છે એની વાત કરતા પહેલા રમત જે છે એમાં એક કરતા વધુ વિદ્યાર્થીઓ જે છે એ રમતા હોય છે. અમુક રમતોમાં એ બધાની એક એક ભૂમિકા હોય છે, એ બધા પોતાનું પ્રદાન આપે છે. તમે આકાશમાં જોતા હોય તો પક્ષીઓ જે છે એક તરેહમાં, એક પેલા ડિઝાઇનમાં એક સાથે એક સરખા અંતરે ઉડતા ઉડતા જતા હોય. આપણને જોવું ગમે દ્રશ્ય, જાણે કે એક ડિઝાઇનમાં એક નિયમ અનુસાર આખું જૂથ ગતિ કરતું હોય એવું લાગે. તમે કલ્પના કરો કે ક્રિકેટમાં પણ 11 ખેલાડીઓ જે છે જુદી જુદી જગ્યાએ હોય છે. બોલર દડો ફેંકે ત્યારે બધાની મૂવમેન્ટ થોડી થોડી આગળ આવતા હોય છે, અને ઉપરથી કેમેરામાંથી દ્રશ્ય જોઈએ ત્યારે 11 એક પોતાની ભૂમિકા ભજવતા હોય છે, અને એક સામૂહિક રીતે 11 જણા એક ગતિ કરતા હોય છે. આ તમને જૂથ ગતિશીલતા સમજાવવા માટેનું એક ઉદાહરણ આપ્યું. જૂથ ગતિશીલતા જે છે એને સમજવા માટે ટેક્સ્ટ બુકમાં 4 મુદ્દા આપેલા છે. આપણે 4 મુદ્દા જોઈએ, એના આધારે જૂથ ગતિશીલતા જે છે એની લાક્ષણિકતાઓ કે એની બાબતો સ્પષ્ટ થઈ જશે. જૂથ રમતથી આંતરિક સંપ, એકતા અને ટોળીભાવ વિકસે છે. જે મેં તમને કીધું એમ સંપ, એકતા, ટોળીભાવ જે છે એ જૂથ રમતથી આંતરિક રીતે બધા એકબીજા સાથે જોડાય છે, એક જૂથ તરીકે જોડાય છે, ટોળી ભાવ તરીકે જોડાય છે. જૂથ રમત ગતિશીલતા જે છે એનું બીજું પાસું, બીજી લાક્ષણિકતા, સહિયારા પુરુષાર્થનું મહત્વ સમજે છે, દિલથી રમે છે અને જે સફળતા તરફ લઈ જાય. સહિયારો પુરુષાર્થ, જૂથ ગતિશીલતા, જૂથ એક વ્યક્તિનું ન હોય, એક કરતા વધુ વ્યક્તિ સહિયારો પુરુષાર્થ કરે, બધા એક સાથે મહેનત કરે અને દિલથી રમે, ખેલદિલીથી રમે, જાન પરોવીને રમે, યા હોમ કહીને કૂદીને રમે.
અને દિલથી રમે છે એટલે એને એ સફળતા તરફ લઈ જાય છે. ત્રીજી બાબત જૂથ ગતિશીલતાની. જૂથ રમતમાં નિષ્ફળતાથી ક્ષતિઓ એટલે કે ભૂલો એટલે કે ખામીઓ સુધરે છે. જૂથમાં રમવાથી નિષ્ફળતા મળે એટલે શું ખબર પડે કે આપણે કેમ નિષ્ફળતા આપણને મળી, તો કે આ ક્ષતિઓને લીધે, આ ભૂલોને લીધે, આ ખામીઓને લીધે, અને એના હિસાબે એ ખામીઓ સુધરે છે. ચોથો મુદ્દો જૂથ ગતિશીલતા સમજવા માટેનો, કે બધા રમતવીરો ઉત્તમ કક્ષાના છે, સારામાં સારી કક્ષાના છે. એને હિસાબે એ ઝઘડા ટાળે છે, વાદ વિવાદ ટાળે છે અને પોતાની યોગ્યતાનું, ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કરી અને એને સફળતા તરફ લઈ જાય છે. તો આ ચોથો મુદ્દો છે. જૂથ ગતિશીલતામાં 4 મુદ્દા છે. બીજો મુદ્દો આની અંદરનો, કે રમતના નિયમો અને બાળકો કેવી રીતે સંઘર્ષનું નિવારણ શીખે છે. કે ભાઈ રમતના નિયમો જે છે અથવા તો રમતને લીધે બાળકો જે છે એ સંઘર્ષનું નિવારણ કેવી રીતના શીખે છે. એમાં પહેલો મુદ્દો છે કે રમતના નિયમોનો સ્વીકાર કરી રમવાનું શીખે છે, એટલે સંઘર્ષ ટળે છે, સ્વાભાવિક છે. જો રમતના નિયમોનું પાલન કરવામાં આવે, એને સહજ સ્વીકારવામાં આવે ને એ પ્રમાણે રમત રમવામાં આવે તો સંઘર્ષ ટળે છે, સ્વાભાવિક. આપણે અગાઉના મુદ્દામાં જોયું શિક્ષકે શું ધ્યાન રાખવું જોઈએ, તો એમાં કે ભાઈ નિયમોનું સખત રીતે પાલન થાય, શિક્ષકે બરાબર ધ્યાન રાખવું જોઈએ. તો જો નિયમોનું પાલન કરીએ તો આપોઆપ સંઘર્ષ ટળે. આ મુદ્દો એવું કહેવા માંગે છે. બીજો મુદ્દો, હાર જીતને પચાવતા શીખે છે, એટલે સંઘર્ષ નિવારણ થાય છે, જાતે જ સંઘર્ષ નિવારણ થઈ જાય. હાર અને જીત એને પચાવતા શીખી જાય છે અને એના હિસાબે સંઘર્ષ ટળે છે. ત્રીજી બાબત, નિયમો જે છે રમત પ્રમાણે જુદા જુદા હોય છે, પણ બધી રમતનો હેતુ એક જ હોય છે. એક જ હેતુ કયો? મનોરંજનનો, આનંદ પ્રાપ્ત કરવો, મનોરંજન કરવું, મજા પ્રાપ્ત કરવી, એ જ હોય છે. અને રમતમાં હારનો વિરોધ નહીં, હારી થાય તો રમત રમીએ તો હારનો વિરોધ નહીં, અને સામેની ટીમ જીતે છે ત્યારે આપણે એને શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. અને આ અભિગમને હિસાબે સંઘર્ષ ટળે છે. બાળકો સંઘર્ષમાં ઉતરતા નથી, હરીફ ટીમનો વિરોધ કરતા નથી. પાંચમો મુદ્દો જોઈએ આમાં, સંઘર્ષના નિવારણમાં રમતની ભૂમિકા. એમાં પાંચમી બાબત, કોચ કે રેફરી દ્વારા રમતની સમજ વિકસાવવાથી સંઘર્ષ ઊભો થતો નથી. કોચ કે રેફરી એના દ્વારા રમત જે છે એની સમજ સ્પષ્ટ રીતે વિકસાવવામાં આવે તો દરેક ખેલાડી જે છે એ સંઘર્ષ કરતો નથી, એ સંઘર્ષ ઊભો જ થતો નથી. છઠ્ઠો મુદ્દો, સ્વયં પોતાનું અવલોકન કરીને, હું જ મારી જાતનું અવલોકન કરું, નિરીક્ષણ કરું, એને સ્વયં અવલોકન કહેવાય છે. તો સ્વયં પોતાનું અવલોકન કરી અને ખેલાડી જે છે હકીકત સમજે, પોતાની ભૂલ ક્યાં છે એ સમજે અને સ્વીકારે તો સંઘર્ષ ટાળતા શીખે છે. તો સ્વયં એટલે કે પોતાની જાતનું નિરીક્ષણ, અવલોકન, એના આધારે હકીકત સમજવી, એને હિસાબે ભૂલ સમજે છે અને ભૂલ સમજે છે, આથી તે સંઘર્ષ ટાળતા શીખી જાય છે. સાતમો મુદ્દો જે છે, ખેલાડીની સાથે દર્શકો પણ ટીમનું પરિણામ શું આવશે તે જાહેર કરતા હોય છે. દાખલા તરીકે ઓડિયન્સ કહી દેતી હોય આ ટીમ જીતશે, આ ટીમ જીતશે, આ ટીમ હારશે, એના રિએક્શનના આધારે. અને કેટલીક વખત તો અમુક ટીમ હારી ગઈ હોય પણ એનું પરફોર્મન્સ એવું હોય કે દર્શકો જે છે એને એની રમત જોવાની બહુ મજા આવે. નબળી ટીમ હોય સામે સારી ટીમ, સબળી ટીમ હોય, અને એ સબળી ટીમને બરાબરની ફાઇટ નબળી ટીમ આપતી હોય ત્યારે દર્શકો જે છે એને ફીડબેક આપતા હોય છે, પ્રોત્સાહન આપતા હોય છે. છાપામાં હેડલાઇન બીજે દિવસે એવી આવે છે કે આ ટીમ જે છે એ ભલે મેચ હારી ગઈ હોય, ભલે હારી ગયા હોય, મેચ ભલે હારી ગયા હોય, પણ એને દિલ જીતી લીધા એની રમત. તો દર્શકો જે છે એ પોતાના અવલોકનના આધારે મેચનું પરિણામ શું આવશે, રમતનું પરિણામ શું આવશે, એના વિશે આગાહી કરતા હોય છે. આઠમો મુદ્દો, ટેકનોલોજીથી આપણે ફરી મેચ જોઈ શકીએ છીએ. આપણે કેવું રમ્યા હતા એ ફરીથી આપણે જોઈ શકીએ છીએ. આપણી ભૂલો આપણે જોઈ શકીએ છીએ અને એના હિસાબે સંઘર્ષ નિવારી શકાય છે, કારણ કે ખોટા ખ્યાલો દૂર થઈ જાય છે અને એના હિસાબે સંઘર્ષ ટળે છે. દાખલા તરીકે આપણે રમત રમતા હોય, આપણને એમ થાય કે સામેના વિરોધી ટીમનો ખેલાડી જાણી જોઈને મારી હારે ભટકાણો અને મને એને નુકસાન કે ઈજા કરવાનો પ્રયત્ન કર્યો અને એને ચીટિંગ કરીને મેચ જીતવાનો પ્રયત્ન કર્યો.
એ મેચ પૂરી થઈ જાય પછી આપણે એની વિડીયો રેકોર્ડિંગ કેસેટ ચડાવીને જોઈએ અને આપણે ઓબ્ઝર્વેશન કરીએ કે ના ના એ જાણી જોઈને ભટકાણો હોય એવું લાગતું નથી, આકસ્મિક રીતે અકસ્માત સ્વરૂપે મારી સાથે એ ભટકાઈ ગયો છે. તો અહીંયા જે છે એ ફરીથી આપણે રેકોર્ડિંગ દ્વારા વિડીયો શૂટિંગ જોઈ શકીએ છીએ, આપણો વિડીયો પ્લે કરીને જોઈ શકીએ છીએ અને એને હિસાબે આપણે ભૂલો જોઈ શકીએ છીએ અને એના હિસાબે સંઘર્ષ અને ઘણા ખોટા ખ્યાલો એના હિસાબે દૂર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, રમતના નિયમો અને બાળકો કેવી રીતે સંઘર્ષનું નિવારણ કરે છે આ મુદ્દો પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે. આ 8 મુદ્દા જે છે સમજાઈ જાય એને સરળ એવા છે અને આ એકમના સારરૂપ આપણે રમત એટલે શું, રમતની સંકલ્પનાથી માંડીને 8મો મુદ્દો ગેમ્સ અને જૂથની ગતિશીલતા સુધીના 8 મુદ્દાની ચર્ચા 4 જેટલા વિડીયોમાં કરી. આ આખા એકમનો સાર જોઈએ તો 3 જ પાસા છે કે રમત એ શારીરિક રીતે આપણને મજબૂત બનાવે છે, બાળકને શારીરિક રીતે મજબૂત બનાવે છે. રમત એ માનસિક રીતે બાળકને મજબૂત બનાવે છે, સમાજનો ઉત્તમ નાગરિક બનાવે છે. કારણ કે રમતના નિયમોનું પાલન કરશે એ સમાજ વ્યવસ્થાના નિયમોનું પણ પાલન કરશે અને એ ઉત્તમ નાગરિક બનશે. તો શારીરિક સક્ષમતા, માનસિક સક્ષમતા અને ઉત્તમ નાગરિકના સર્જનમાં રમત એ ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી. અને અત્યારની કડવી વાસ્તવિકતા એ પણ છે કે જે રમતો ગ્રાઉન્ડ ઉપર રમાતી હતી એ દેશી રમતો અથવા તો ગ્રાઉન્ડ ઉપરની આધુનિક કે મોડર્ન રમતો એને બદલે અત્યારના બાળકો, અત્યારના વિદ્યાર્થીઓ એ ટીવી ઉપર સમય વધુ પસાર કરે છે, મોબાઈલ ઉપર વધુ સમય પસાર કરે છે, મોબાઈલમાં વિડીયો ગેમ રમીને સમય પસાર કરે છે અને એને હિસાબે જે રમત, જે ગ્રાઉન્ડ ઉપર બહાર ફિલ્ડની રમત જે છે જેના દ્વારા એનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ બધા પાસાઓ જે છે એ સક્ષમ બનતા હતા, એની જે છે તકો મર્યાદિત થઈ ગઈ છે. બાળક ઘરમાં ને ઘરમાં પુરાયેલો રહે છે અને કેટલાક માતા પિતા પણ ડિસિપ્લિનના ભાગરૂપે એને બહાર રમવા જવા દેતા નથી. ખરેખર ઘરમાં ને ઘરમાં જે એ મોબાઈલમાં, ટીવીમાં સમય પસાર કરે છે એને બદલે જો એને ફિલ્ડ આપવામાં આવે, રમતનું ગ્રાઉન્ડ આપવામાં આવે તો 100% એનો વિકાસ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉત્તમ કક્ષાનો થશે અને એ અત્યારના સમયે ખૂબ જરૂરી છે. મોબાઈલ અને ટીવી દ્વારા આંખો, મગજ, મન ઘણું બગડે છે. એમાં બધું ખરાબ છે એવું નથી, ઘણું સારું આવે છે, પણ નાની ઉંમરે ખરાબ વસ્તુ વધુ અસર કરતી હોય છે. ત્યારે રમતના મેદાન ઉપર એક કેથાર્સિસ, અંદરના ભાવો અભિવ્યક્ત થઈ જાય છે. બાળક જે છે એ હકારાત્મક બને છે, પોતાની રીતના નિર્ણય લેતો થઈ જાય છે, સંઘર્ષનો સામનો કરતા થઈ જાય છે, બીજા સાથે હળતો મળતો થઈ જાય છે. સામાજિક, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધાત્મક વિકાસ, આવા બધા વિકાસોમાં રમતનું પ્રદાન ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સેશનમાં રમતનો એકમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને બધાને ખૂબ સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો કોઈ વસ્તુ ન સમજાય તો એ પ્રશ્ન તરીકે આપ કોમેન્ટ સ્વરૂપે પૂછી શકો છો. નમસ્કાર, આવજો.